कैलाश के निवासी नमो बार बार हूँ, नमो बार बार हूँ। आयो शरण तिहारे शिव जी तार तार तू, आयो शरण तिहारे भोले तार तार तू। नमस्ते, हर हर महादेव। હું છું જીતુ દાદ ગઢવી। ભવનાથમાં મહાશિવરાત્રિનો મેળો ચાલે છે। ભગવાન ભાવેશ્વર ભવનો નાથ જે છે એનો મેળો ભવે ભવનો મેળો ભવનાથ। એ ભવનાથના મેળામાં હજારો શ્રદ્ધાળુઓ આવે છે, સંન્યાસીઓ આવે છે, યોગીઓ આવે છે। અને આ ભૂમિ તપોભૂમિ છે ગિરનારની। એમાં ભગવાન શિવની કૃપાપાત્ર બધા જ અહીંયા આવી અને શિવને વિનવે છે। ત્યારે એક વાત મારે ખાસ અહીંયાથી કરવી છે। વર્ષો પહેલાં લગભગ 90ના દાયકાની આ વાત હશે। મારા પિતાશ્રી પદ્મશ્રી કવિ દાદ બાપુ જૂનાગઢ ભવનાથ મેળામાં આવ્યા। એમની ઈચ્છા ભવનાથ દર્શને જવાની, પણ ખરી રવાડીના દર્શન કરવાની આપણી બધાની ઈચ્છા હોય, એમની પણ ઈચ્છા। પણ એ વખતે એ વર્ષે મેળામાં બહુ જ ભીડ, પોતે પહોંચી ન શક્યા। એટલે રાત્રે જ્યાં રોકાણ હતું એમનું, ત્યાં બીજા દિવસે શિવરાત્રિ હતી અને શિવરાત્રિની રાત્રે જ એમણે એક સ્તુતિ લખી કે કૈલાસ કે નિવાસી નમું બાર બાર હું, આયો શરણ તિહારે પ્રભુ તાર તાર તું। હે શિવ, તારે શરણે આવ્યો છું, તું દેવોનો દેવ છો, મહાદેવ છો। એને એવી સ્તુતિ લખી અને એમણે ભગવાન ભવનાથને કૈલાસપતિને અર્પણ કરી। એના થોડા દિવસો થયા, અસ્તિત્વ પોતાનું કામ કરતું હોય છે। થોડા દિવસો પછી અમારી રહેણાંક ત્યારે દુનાન ગામમાં હતી અને રાજકોટ મારા પિતાશ્રી ગયેલા પૂજ્ય નારાયણ સ્વામી એ વખતે શિવ સ્તુતિઓનું રેકોર્ડિંગ કરે। અમારા ગામના પ્રદીપભાઈ ગઢવીએ વાત કરી, દાદુ કાકા બાપુ આવ્યા છે। આમ તો વર્ષો જૂનો પરિચય, જ્યારે નારાયણ સ્વામી પોતે શક્તિદાન હતા, જ્યારે એમણે સંન્યાસ ધારણ નહીં કરેલો ત્યારથી મારા બાપુ અને પૂજ્ય નારાયણ સ્વામી પરિચયમાં એમણે હારે કાર્યક્રમો પણ કરેલા। તો એમને મળવા માટે સહજ ઈચ્છા થઈ એટલે દાદુ બાપુ જાય છે અને બાપુ પોતાનું રેકોર્ડિંગ રોકી અને મારા પિતાશ્રી પાસે આવીને બેસે છે અને એમ કહે છે કે દાદુભાઈ, શિવ સ્તુતિઓનું રેકોર્ડિંગ કરું છું અને આપની પાસે કોઈ મારી અપેક્ષા છે કે એકાદ શિવ સ્તુતિ જો આપે લખી હોય તો મારે એ ગાવી છે અહીંયાથી। અને દાદ બાપુની સાથે બેસનારા રહેનારાઓને ખબર છે દાદ બાપુની વિશેષતા એ હતી કે એમની કવિતાઓ વિથ કમ્પોઝિશન આવતી, એ સંગીતબદ્ધ કરીને જ કવિતાઓ લખતા। એટલે આ કૈલાસ કે નિવાસી દાદ બાપુએ ત્યાં બેઠા બેઠા પૂજ્ય નારાયણ બાપુને સંભળાવ્યું અને એ જ ક્ષણે એમણે કોઈ જ જાતના રિહર્સલ વગર આ કૈલાસ કે નિવાસી છે એ સંગીતા સ્ટુડિયો બનતા સુધી હતો, એમાં એમણે રેકોર્ડ કર્યું અને આજે જગ પ્રસિદ્ધ એક શિવની સ્તુતિ છે। આજે દેશ વિદેશમાં જ્યાં જ્યાં ભારતીયો રહે છે ત્યાં ભગવાન શિવની આ દાદ બાપુની લખેલી શિવ સ્તુતિ ગવાય છે। નાથનો મેળો ભવે ભવનો મેળો છે, એમાં ભગવાન શિવની સ્તુતિ દાદ બાપુએ લખી। હું એના સંતાન તરીકે આપની પાસે એકાદ લાઈન, એની એકાદ બે લાઈનો આપને સંભળાવું કે કૈલાસ કે નિવાસી નમું બાર બાર હું, નમું બાર બાર હું। આયો શરણ તિહારે શિવજી તાર તાર તું, आयो शरण तिहारे भोले तार तार तू। कैलाश के निवासी भक्तों को कभी तुमने शिव निराश ना किया, मांगा जिन्हें जो चाहा वरदान दे दिया। बड़ा है तेरा दाय जा बड़ो दातार तू, बड़ा है तेरा दाय जा बड़ो दातार तू। आयो शरण तिहारे शिवजी तार तार तू।